શું જુઓ છો ગોરી? આ મારા બાપની છકડી જોઉં છું. તું શું જુએ છે? હું તારા બાપની આ છકડી જ જોઉં છું. તારું નામે તારા બાપે છકડી જ રાખ્યું છે ને? પણ હું તો આ છકડી જોઈને કઈક કરવા વિચાર કરું છું. હું આ છકડી જોઈને કઈક કરવા જ વિચાર કરું છું. અરે પણ હું તો આ છકડી હલાવવા માંગુ છું. હલાવવા તો હું એ માંગુ છું. તને હલાવતા આવડે છે? એકવાર મોકો તો આપ, પછી ખબર પડે. તો મને હલાવતા શીખવાડીશ? હા, પણ શીખવાડતા અડવું પડે. એ તો મારા બાપને પૂછવું પડે. જો આપણે પરણેલા પતિ પત્ની છીએ, અડવાની બાબતમાં હવે બાપને પૂછવાની જરૂર નહીં. અને તું પૂછવા જાઈશ ને તો ઈ તારો બેવડો બાપ છે ને ના જ પાડશે. માટે પૂછ્યા વગર જ શીખવા માંડ. શીખવાડતા કેટલું અડીશ? હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં. પણ હું ના પાડું ત્યારે બંધો. અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે. એમ? તો શીખવાડ. હા, અંદર આવતી રે. હા, જો હું પેલા બેસું પછી તું અંદર આવીને બેસ. આવતી રે. આ બહુ ડાઈ છકડી બેવડાના પેટની. હા, મજા નહી આવતી રે. હજી ઓરી આવ ને. હા, બસ હવે લાવ તારો હાથ. લે, આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ, નહીતર હાવ પોચી જ હતી. હા, ફેરવ. ફેરવી ને? હા. હવે છે ને તે આ દાંડો પકડ. હાય આવડો મોટો? ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. પછી શું થશે? પછી મશીનની કામગીરી ચાલુ થશે. લે, પકડ હો. મજા આવે છે ને? જો ચાલુ થયું ને મશીન. હવે છે ને આ મુઠ્ઠીયું પકડ. આવડું મોટું? હા. આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય. 2 હાથે પકડવા પડશે. અરે ભાઈ, રિક્ષાને 2 મુઠિયા હોય એટલે 2 મુઠિયાને એક હાથે પકડવા પડે. સમજી ને? પકડ તું તારે. પછી શું થશે? પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે, ઊંચી નીચી થતી, અને ભેગા આપણે ઊંચા નીચા થતા જાગો. પકડ, પ્રેમથી પકડ. હવે આપણે ઊંચા નીચા ક્યારે થશું? હવે તો તારો બાપ જો ન આવી જાય તો ઊંચા નીચા થવામાં જરાય વાર નથી. બાપુ! અલ્યા, તું આ શું કરે છે? આ તમારી દીકરીને આ હલાવતા શીખવાડું છું. બહાર નીકળ છકડી. પણ બેસવા દ્યો ને બિચારીને, એને ગમે છે. સાંભળી લે, જ્યાં સુધી તે શિવાની નોકરી છોડીને મારી આ ઠીકડી ચલાવીને મારું ગુજરાન નથી ચલાવીને ત્યાં સુધી તું પરણ્યો છે ને, છતાં હું તારો ઘર સંસાર નહીં ચાલવા દઉં. હવે ઘર સંસાર ચાલવા દ્યો કે ના ચાલવા દ્યો, પણ હું શિવાભાઈ ની નોકરી છોડીને આ તમારી ખખડેલ છકડી નહીં ચલાવું. તો મેં તને ઘર જમાઈ શું કામ બનાવે છે? અરે હું ઘર જમાઈ છું, પણ ખુદદાર છું. જાત કમાઈથી જીવનારો છું. તો જીવ્યા કર. પરણ્યો છતાં વાડાની છે એમ. ચાલે આગળ થા. અને જો હવે તે છગન ને અડવા દીધો છે ને તો તને ચીરીને હું મીઠું ભરીશ. ચાલ આગળ થા. હવે તું શું ચીરીને મીઠું ભરવાનો હતો? અરે ભગવાન કરશે ને તો હવે તો એનો ખોળો ભરાઈ જશે. આજ અડવાનું મુહૂર્ત તો કરી લીધું, હવે મધુ રજનીની તૈયારી કરું. ઓ